થયા, પરંતુ ચોમાસાની પ્રથમ મોટી કસોટીમાં જ વાપી મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પાણીમાં વહેતી જોવા મળી. માત્ર 4 કલાકમાં પડેલા 4 ઇંચ વરસાદે શહેરના અનેક વિસ્તારોને જળબંબાકાર બનાવી દીધા. ખાસ કરીને ચલા વિસ્તારના કસ્ટમ રોડ પર રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે. સોસાયટીઓ અને દુકાનોમાં પાણી ઘૂસી જતા સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. કરોડો રૂપિયાની પ્રી મોન્સૂન કામગીરી છતાં લોકોની મુશ્કેલીમાં કોઈ ઘટાડો થયો નથી. જોઈએ આ અંગેનો વિશેષ અહેવાલ. વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વાપીમાં માત્ર 4 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે અને જનજીવન પ્રભાવિત બન્યું હતું. વાપી નગરપાલિકા મહાનગરપાલિકામાં પરિવર્તિત થયા બાદ શહેરના વિકાસ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવાઈ છે. ચોમાસા પહેલા ગટર સફાઈ, વરસાદી પાણીના નિકાલ અને પ્રી મોન્સૂન કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરાયો હોવાનો દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ પ્રથમ ભારે વરસાદમાં જ આ તમામ દાવાઓ ખોટા સાબિત થયા હોવાનું દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે. ચલા વિસ્તારના કસ્ટમ રોડ પર વરસાદી પાણી ભરાતા સમગ્ર માર્ગ જળબંબાકાર બની ગયા હતા. અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી જતા રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. કસ્ટમ રોડ પર આવેલી અનેક દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. માલસામાન પડી જતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે આવી જ સ્થિતિ સર્જાય છે, પરંતુ તંત્ર માત્ર કાગળ પર જ કામગીરી કરીને સંતોષ માને છે. સ્થાનિકોના આક્ષેપ છે કે ગટરોની યોગ્ય સફાઈ કરવામાં આવી નથી અને વરસાદી પાણીના નિકાલ માટે કોઈ અસરકારક વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી. પરિણામે થોડા કલાકોના વરસાદમાં જ રસ્તાઓ તળાવમાં ફેરવાઈ જાય છે અને લોકોના ઘરો તથા દુકાનોમાં પાણી ઘૂસી જાય છે. ત્યારે આ મામલે નગરપાલિકાના સ્થાનિક કોર્પોરેટર તસ્લીમબેન બાબુલનું શું કહેવું છે તે પણ સાંભળી લઈએ. મહાનગરપાલિકા બન્યા બાદ લોકો શહેરના માળખાકીય વિકાસ અને વરસાદી સમસ્યામાંથી મુક્તિની આશા રાખી રહ્યા હતા, પરંતુ હાલની સ્થિતિ જોતા લોકોમાં નિરાશા અને રોષ બંને જોવા મળી રહ્યા છે. કરોડો રૂપિયાની ગ્રાન્ટ અને લાખોની પ્રી મોન્સૂન કામગીરી છતાં વ્યાપીવાસીઓએ દર વર્ષે જ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. વાપી મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓને ભારે વરસાદ સવાલોના ઘેરામાં મૂકી દીધા છે. હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે આગામી દિવસોમાં શહેરને પાણી ભરવાના સમસ્યાથી મુક્તિ મળશે કે ફરી લોકો હાલાકી ભોગવશે તે જોવું રહ્યું. બેન, આપનું નામ? તસ્લીમ બાબુલ, વોર્ડ નંબર 6, ચલા કાઉન્સિલર. બેન, જે રીતે 4 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે, આ કસ્ટમ રોડ પર પાણી ભરાયા છે, સોસાયટીમાં પાણી ભરાયા છે, કેટલું ગંભીર બાબત છે? ઘણું ગંભીર બાબત છે, કેમ કે અહીંયા સ્કૂલની બસ પણ અટકી રહી છે, આપણી એમ્બ્યુલન્સ પણ ભટકી રહી છે. જનજીવન થોડુંક સ્વાભાવિક છે કે અટકી ગયું છે, પણ પૂરા વાપીમાં 4 કલાકમાં પડ્યો હોય તો પાણી ભરાશે અને એનો નિકાલ પણ ચાલુ છે. એવું તો નથી કે મહાનગરપાલિકા અહીંયા ઊભું નથી. સવારથી મહાનગરપાલિકા દોડી જ રહ્યું છે. આપણે આની રજૂઆત અગાડી પણ કરી હતી, ત્યારે પણ એનો નિકાલ કરવામાં આવ્યો અને આજે એનો સચોટ નિકાલ કરવામાં આવશે. પ્રી મોન્સૂન કામગીરી થઈ હતી? યસ, 4 વખત થઈ છે. 4 વખત પ્રી મોન્સૂન કામ થઈ છે, ટીલ આપણે બુનમેક્સ થી લઈને જીએસટી ભવન સુધી. ગટરના પાઇપ કઈ નાના છે એવી વાત થાય છે? ના, ગટરના પાઇપ નાના નથી, પણ એકચ્યુઅલી આપણે પ્રાઇવેટ પ્લોટ પછાડી પડે છે, એને બ્લોક કરવામાં આવ્યો છે પ્રાઇવેટ પ્લોટ તરફથી. હવે આપણે એમને રિક્વેસ્ટ 2 દિવસથી કરી રહ્યા છે, નથી માની રહ્યા. તો આજે ઉપરથી આપને પરમિશન મળી ગઈ છે કે આપણે એની દિવાલ તોડાવીને આનો સચોટ રસ્તો કાઢી દઈએ. સમાધાન શું આ સમસ્યાનું? આ સમાધાન વાત કરી છે. અત્યારે ટેમ્પરરી આપણે પાણીનું તો નિદાન કરી જ નાખશું, પણ એમને રિક્વેસ્ટ કરીને એમની અંદર જે ભૂગર્ભ લાઈન છે પરમનન્ટ માટે એ કરાવવી જ પડશે આપણે. આજરોજ મહારાષ્ટ્રમાં સતત પડી રહેલા અતિભારે વરસાદના કારણે મુંબઈ તેમજ મહારાષ્ટ્ર તરફ જતો રેલવે વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે વલસાડ રેલવે સ્ટેશન અને વાપી રેલવે સ્ટેશન પર હજારો મુસાફરો અટવાઈ ગયા હતા. આ સ્થિતિની જાણ થતાં જ વલસાડ ડાંગ લોકસભાના સાંસદ અને લોકસભા દંડક શ્રી ધવલભાઈ પટેલ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમની સાથે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, જિલ્લા મહામંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી વિપુલભાઈ ભોયા, વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ, પ્રદેશ યુવા મોરચા કોષાધ્યક્ષ શ્રી ધુરવીનભાઈ પટેલ,
અને ભાજપના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રશાસન સાથે તાત્કાલિક સંકલન કરીને મુસાફરોની સુવિધા માટે ખાનગી અને એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. અટવાયેલા મુસાફરોને તબક્કાવાર મુંબઈ અને પૂના તરફ સુરક્ષિત રીતે રવાના કરવામાં આવ્યા અને ફૂડ વિતરણ કરવામાં આવ્યું. આ દરમિયાન મુસાફરોને કોઈ અગવડ ન પડે તે માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોએ પણ સેવા કાર્યમાં જોડાઈને મોટી સંખ્યામાં ખીચડીનું વિતરણ કર્યું. કટોકટીની આ ઘડીમાં વહીવટીતંત્ર, જનપ્રતિનિધિઓ આ સંયુક્ત પ્રયાસથી માનવતાની એક ઉમદા મિસાલ જોવા મળી છે. સાંસદ શ્રી ધવલભાઈ પટેલે જણાવ્યું કે મુસાફરોની સુરક્ષા અને સુવિધા અમારી પ્રથમ પ્રાથમિકતા છે. પ્રશાસન અને તમામ સ્વયંસેવકોના સહયોગથી પરિસ્થિતિને ઝડપથી કાબૂમાં લેવામાં આવી રહ્યા છે. चलिए भैया पानी लाओ पानी हाँ जी जी આગળ જોઈએ તો જવા દે બધા पानी की पाछળ આપો આવી ગઈ પાણીની બોટલ આવી ગઈ તે આગળ જઈ દેજો એ કહીએ છે આગળ જોઈએ તો આપી દો પાણી કોઈને જોઈએ પાણી બાકી છે લો બાપી આગળ આપો થોડું अभी की पानी दे कहाँ जाने चाहिए भैया बोरीवली आएगी अभी एक आएगी एक बस आवे જી આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર મુંબઈ અને પુણેમાં જે ભારે વરસાદ પડ્યો અને મુંબઈ અને પુણેના રસ્તા અને રેલ પૂરી રીતે જે ટ્રાવેલ છે એ ખોરવાઈ ગયું હતું અને એના કારણે હજારો યાત્રીઓ વલસાડ અને વાપીમાં ફસાયા હતા. ત્યારે આ વાતની જાણકારી જેવી અમને થઈ, અમે તંત્ર સાથે સંકલન કરીને બસની સુવિધા પૂરી પાડી, જેના થકી બસના થકી આપણા જેટલા પણ યાત્રીઓ વાપી અને વલસાડ ફસાયા હતા એમને મુંબઈ તરફ એમને સપોર્ટ કરવામાં આવ્યા. સાથે સાથે આ વસ્તુની અમને જાણ થઈ, અમે પોતે અહીંયા આવીને યાત્રીઓ માટે ફૂડ પેકેટનું આયોજન કર્યું. અમારી RSS જે સેવાભાવી સંગઠન છે એમના દ્વારા પણ ખીચડી અને બીજી વ્યવસ્થા કરવામાં આવી. અમારા જિલ્લાના પ્રમુખ હેમંતભાઈ કંસારા, સાથે સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન અને અમારી પૂરી ટીમ અહીંયા ખડેપગ હાજર છે. વાપીમાં પણ ખડેપગ હાજર છે. પ્રવાસીઓને જે પણ સુવિધા આપવી પડે આ સમય પર એ બધી જ સુવિધા અમે આપશું. વલસાડના જૂના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં મકાનના ગેલેરીનો સ્લેબ થયો ધરાશાયી. વલસાડનું જૂનું ગુજરાત હાઉસિંગ બોર્ડ જર્જરિત હાલતમાં. વલસાડના જૂના ગુજરાત હાઉસિંગ બોર્ડના 40 બિલ્ડિંગો આવેલી છે. 40 બિલ્ડિંગમાં 600 પરિવારો ભયના માહોલમાં જીવી રહ્યા છે. બિલ્ડિંગ નંબર 40ના બીજા માળે આવેલ ફ્લેટનો સ્લેબ અચાનક ધરાશાયી થયો હતો. જોકે કોઈ જાનહાનિની ઘટના જોવા મળી ન હતી. દક્ષિણ ગુજરાતની સાથે મહારાષ્ટ્રના મુંબઈમાં પણ ભારે વરસાદના કારણે ટ્રેન વ્યવહારને થઈ અસર. મહારાષ્ટ્રના પાલઘર અને સફાયા રેલવે સ્ટેશન પર ટ્રેક પર પાણી ભરાયા છે. રેલવે ટ્રેક પર પાણી ભરાતા રેલ અમદાવાદ મુંબઈ વ્યવહારને અસર થયા છે. છેલ્લા 2 કલાકથી વાપીથી મુંબઈ તમામ ટ્રેનોનો વાહન વ્યવહાર ખોરવાયો છે. અનેક ટ્રેનો લેટ ચાલી રહી છે. વરસાદની રેલ વ્યવહાર પર અસરથી વાપી રેલવે સ્ટેશન પર અનેક મુસાફરો અટવાયા. રેલવે સ્ટેશન ઉપર મુસાફરો પરેશાન. વાપી રેલવે સ્ટેશન પર મુસાફરોને યોગ્ય વ્યવસ્થા ન કરાતા મુસાફરોની મુશ્કેલીમાં વધારો થયો. જ્યાં સુધી રેલવે ટ્રેક પર પાણી ઓછા નહીં થાય ત્યાં સુધી કોઈપણ પ્રકારનો રેલ વ્યવહાર ચાલુ નહીં થાય.
વલસાડ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. પાડોશી કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે દમણમાં વરસી રહ્યો છે વરસાદ. ભારે વરસાદના કારણે દમણનું વહીવટીતંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યો છે. દમણના દરિયામાં ભરતીના સમયે જોવા મળશે ભારે કરંટ. પ્રવાસીઓ સહિત માછીમારોને દરિયાથી દૂર રહેવા તાકીદ કરવામાં આવી છે. દમણના માછીમારોએ સલામતી ખાતર પોતાની બોટ કિનારે લંગારી છે. આગામી દિવસોમાં પણ દમણમાં પડી શકે છે ભારે વરસાદ.